Hello students, welcome back to another video lecture and yes, આપણે સ્ટાર્ટ કરવાના છે આજે ચેપ્ટર નંબર 5નું જે સેકન્ડ ફેમિલી છે. એક ફેમિલી ઓલરેડી તમે લોકોએ કમ્પ્લીટ કરી લીધી છે, રાઈટ? નાવ ઇટ્સ ટાઈમ ટુ લર્ન અબાઉટ કુકુરબિટેસી ફેમિલી. તો લેટ્સ સ્ટાર્ટ. કુકુરબિટેસી ફેમિલી. કુકુરબિટેસી ફેમિલી જેમાં બધા ગર્ડ્સ આવશે, બરાબર? ગર્ડ્સ ફેમિલી લાઈક બીટર ગર્ડ, કરેલા, રાઈટ? ઓકે. સો કુકુરબિટેસી ફેમિલી. હવે ડિસ્ક્રિપ્શન કઈ રીતે કરશું? તો કે જેમ આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું એ રીતે, રાઈટ? કુકુરબિટેસી ફેમિલી છે તો ઈચ એન્ડ એવરી મેમ્બરને સ્ટડી કરવાની જરૂર નથી. કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ લો અને એના વિશે સ્ટડી કરવાનું છે, રાઈટ? તો પહેલાં તો આપણે જે પણ પોઈન્ટ્સ લખતા એમાં ફર્સ્ટ પોઈન્ટ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરતા? તો કે એનું સિસ્ટમેટિક પોઝિશન શું છે, બરાબર? ફર્સ્ટ પોઈન્ટ આપણો કયો રહેશે? એઝ ઓલવેઝ સિસ્ટમેટિક position, or you can say classification. Okay, so આપણે દર વખતે ક્લાસથી જ સ્ટાર્ટ કરીએ છીએ. ક્લાસ, then સબ ક્લાસ, સિરીઝ, ઓર્ડર એન્ડ ફેમિલી. તો ક્લાસ આવશે ડાયકોટિલિડોન. ડાયકોટિલિડોની એનો મતલબ કે સીડ્સના કેટલા કોટિલિડોન્સ હશે? 2 કોટિલિડોન્સ આર ધેર. ઓકે, ધેન સબક્લાસ. સબક્લાસમાં આવશે પોલીપેટલી. હવે પોલીપેટલી છે એ શું છે? તો કે એક્સેપ્શનલ. શું છે? એક્સેપ્શનલ કેસ છે. વાય? કારણ કે અમુકમાં જ પોલીપેટલિસ કન્ડિશન છે એ જોવા મળે, એટલે કે પેટલ્સ છે એ ફ્રી હશે. બટ મોસ્ટ ઓફ ધી કેસ કે જેટલા પણ એના મેમ્બર્સ છે એની અંદર, બરાબર, ગેમોપેટલિસ કન્ડિશન એટલે કે ફ્યુઝડ કન્ડિશન જ જોવા મળે છે. પેટલ્સ, સેપલ્સ એ એકબીજા સાથે ફ્યુઝ થઈ ગયા હોય. ઓકે, ધેન સિરીઝ ઇઝ કેલિસિફ્લોરી. કેલ્સિફ્લોરી મીન્સ શું થશે? કે કેલિક્સ. કેલિક્સ એટલે કે સેપલ્સ. સેપલ્સ કેવા હશે? ફ્યુઝ. પછી છે ઓર્ડર પેસિફ્લોરલ, બરાબર, પેસિફ્લોરલ્સ. તો એની અંદર ટૂંકમાં બધા ટાઈપના, આમ તમે કહી શકો ને કે હબ પણ હોય, બરાબર, પહેલાં ક્લાઇમ્બર પણ હોય, તો એ રીતનું એમ કે બધું આવી જાય. પછી છે ફેમિલી. તો ફેમિલી તો તમારી પાસે છે જ, કુકુરબિટેસી, બરાબર. તો આ થઈ ગઈ એની સિસ્ટમેટિક પોઝિશન. સેકન્ડ આપણે શું સ્ટાર્ટ કરીએ છીએ? તો કે કેરેક્ટર્સ, બરાબર. કેરેક્ટર અથવા તો કેરેક્ટરિસ્ટિક્સ, રાઈટ? તો કેરેક્ટરિસ્ટિક માટે થઈ અને આપણે કોના ઉપર ડિપેન્ડ કરવું પડે? તો કે ફ્લોરલ જે ફોર્મ્યુલા અને ફ્લોરલ ડાયાગ્રામ છે. તો અહીંયા આગળ ફ્લોરલ ફોર્મ્યુલા અને ડાયાગ્રામ લખી નાખું છું. થર્ડ આપણે પોઈન્ટ આપી દઈએ ને, ફ્લોરલ ફોર્મ્યુલા, બરાબર, એન્ડ ફોર્થ વન ફ્લોરલ ડાયાગ્રામ. ઓકે, સો આની અંદર કેવું છે કે મેલ એન્ડ ફિમેલ ફ્લાવર એ ડિફરન્ટ છે. સો આપણે બંનેનું ફ્લોરલ ફોર્મ્યુલા લખશું. મેલ ફ્લાવર એઝ વેલ એઝ ફિમેલ ફ્લાવર. ઓકે, તો મેલ ફ્લાવર
EBR, EBR, ઓકે. નાઉ ડાયાગ્રામ પણ 2 ડ્રો કરવા પડશે. Right, these are the calyx, then corolla, this is corolla, ઓકે. નાવ આપણે આને મેલ ફ્લાવર કરી દઈએ અને આને આપી દઈએ ફિમેલ ફ્લાવર. ઓકે, સો મેલ ફ્લાવર હોય તો એની અંદર શું હોય તો કે એન્ડ્રોશિયમ હોય, ગાયનોશિયમ ના હોય. તો એન્ડ્રોશિયમ 1+2+2 કીધું છે, તો આ 1, આ 2, 3 and 5. ઓકે, આ ફિમેલ ફ્લાવર છે તો એની અંદર સ્ટેમેન્સ ના હોય, ખાલી શું હોય પિસ્ટલ. બરાબર, તો પિસ્ટલ 3નું કીધું છે તો આપણે તો ખાલી ઓવેરીઝ ડ્રો કરશું ને. આ ઓવેરી, રાઈટ, ઓવેરી. આ પ્લાસેન્ટા છે, આ પ્લાસેન્ટા, આ એના ઉપરના સીડ્સ એટલે કે ઓવ્યુલ. બરાબર, તો આ થઈ ગયું તમારું મેલ એન્ડ ફિમેલ ફ્લાવર. જ્યારે પણ અલગ અલગ ફ્લાવર્સ ડ્રો કરવાના હોય તેના ફ્લોરલ ડાયાગ્રામમાં મેલ ફ્લાવરમાં પિસ્ટલ ક્યારેય ડ્રો નહીં કરવાની, ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન ડ્રો નહીં કરવાનું, અને ફિમેલ ફ્લાવરમાં સ્ટેમેન્સ ડ્રો નહીં કરવાના. ઓકે, સો એ બે ડાયાગ્રામ તમારા અલગ અલગ થઈ જાય. અને આ તો પછી સેમ જ હોય કેલિક્સ કોરોલા તો, રાઈટ. તો ચલો આના ઉપરથી હવે ડિસ્ક્રિપ્શન કરી લઈએ એનું. તો કેરેક્ટરિસ્ટિકમાં ફર્સ્ટ આપણે એનું સ્ટેમ ડિસ્ક્રાઇબ કરશું. ફર્સ્ટ પોઈન્ટ આપણે શું ડિસ્ક્રાઇબ કરશું? એનું સ્ટેમ. તો ફર્સ્ટ પોઈન્ટ છે સ્ટેમ, રાઈટ. તો સ્ટેમ કેવું છે તો કે પેન્ટાએંગ્યુલર, પેન્ટાએંગ્યુલર, પેન્ટાએંગ્યુલર. પેન્ટાએંગ્યુલર મીન્સ વોટ? તો કે 5 એંગલ્સ હોય એના, 5 એંગલ્સ હોય તો એવું પેન્ટાએંગ્યુલર.
જસ્ટ લાઇક ધીસ. આ તો ફ્લોરલ ડાયાગ્રામ છે, પણ 1 2 3 4 5 એવી રીતે એંગલ્સ નીકળતા હોય ને, આપણે ઉપરથી જોઈએ તો આપણને આ કેમ રાઉન્ડ સ્ટ્રક્ચર દેખાય, એવી રીતે આવી રીતે 5 એંગલ નીકળતા હોય તો એ થઈ ગયું પેન્ટા એંગ્યુલર, રાઈટ. ધેન સ્ટેમિન કેવું હોય તો કે બ્રાન્ચ સ્ટેમિન છે. કેવું છે? બ્રાન્ચ્ડ. ઘણા સ્ટેમિન છે એ સ્ટેમ ઘણા સ્ટેમ્સ છે એ બ્રાન્ચ્ડ હોય નહીં. તો એનું એક્ઝામ્પલ ઇફ તમને હું આપું, તમે કોકોનટ ટ્રી જોઈ લો. કોકોનટ ટ્રી હોય બરાબર, એને તમે જોશો તો એના ટોપ એટલે કે એપેક્સ પોર્શન છે ને ત્યાં આગળથી લીફ નીકળતા હોય, બટ મિડલમાં તમે ક્યાંય જોશો ને તેમાં બ્રાન્ચીસ અવેલેબલ હશે નહીં. એનો મતલબ કે એ બ્રાન્ચ છે નહીં, રાઈટ. તો આ બ્રાન્ચ છે આનું સ્ટેમ. દેન સ્ટેમનું થઈ ગયું. નેક્સ્ટ આપણે લઈએ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ ઇન્ફ્લોરેસન્સ લઈ લઈએ. ઇન્ફ્લોરેસન્સ, બરાબર. તો ઇન્ફ્લોરેસન્સ કેવો હશે તો કે ઇન્ફ્લોરેસન્સ હશે સોલિટરી. સોલિટરી મીન્સ કે એક ફ્લોરલ એક્સિસ છે, એના ઉપર સિંગલ ટિપ ઉપર એના સિંગલ એક ફ્લાવર છે, સોલિટરી, રાઈટ. બંચીસમાં નથી. ઓકે, ફ્લોરલ એક્સિસ જનરલી આપણે ઇન્ફ્લોરેસન્સ જોઈએ તો ફ્લોરલ એક્સિસ હોય એના ઉપર ઘણા બધા ફ્લાવર્સ હોય, બરાબર. બટ અહીંયા આગળ શું છે કે ફ્લોરલ એક્સિસ ઉપર સિંગલ ફ્લાવર છે, જેમ ચાઇના રોઝ એટલે કે જાસૂદની અંદર હોય, હિબિસ્કસની અંદર હોય, એવી રીતે સોલિટરી ફ્લાવર છે, બરાબર. તો આ થઈ ગયું ને ઇન્ફ્લોરેસન્સ, રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ આપણે કયા ડિસ્ક્રાઇબ કરશું તો કે નેક્સ્ટ આવશે, હવે જોઈને લખવાનું. તો ફ્લાવર વિશે લખશું, રાઈટ. ફ્લાવર્સના પોઈન્ટ બનાવીએ. તો ફ્લાવરમાં ફર્સ્ટ શું લખશું તો કે EBR. EBR મીન્સ શું થશે? જો બેયને લખી નાખીએ છીએ, બરાબર, મેલ ફ્લાવર એઝ વેલ એઝ ફિમેલ ફ્લાવર. EBR ફર્સ્ટ છે આપણું. તો EBR એનો મતલબ શું થશે તો કે બ્રેક્ટ્સ એબ્સેન્ટ, રાઈટ. દેન ફ્લાવરમાં અહીંયા કન્ટિન્યુ કરી નાખીએ. ઓકે, અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ આપણે ફ્લાવરને. તો એક તો એક્સ બ્રેક્ટિએટ છે એટલે કે બ્રેક્ટ કેવા છે? એબ્સેન્ટ છે ફ્લાવરમાં, રાઈટ. પછી હું તમને કહું કે એ કેવું છે તો કે સેકન્ડ પોઈન્ટ જો પ્લસની સાઇન છે તો આપણે શું કહેશું એને? રેગ્યુલર ફ્લાવર. કેવું ફ્લાવર છે આ? રેગ્યુલર ફ્લાવર. ઇટ મીન્સ કે એક્ટિનોમોર્ફિક ફ્લાવર, રાઈટ. એનો મતલબ કે સો મેની ઇક્વલ હાફ્સમાં ડિવાઈડ થતું હશે. દેન આપણે કહી શકીએ ને ઇનકમ્પ્લીટ ફ્લાવર. વાય ધીસ ફ્લાવર્સ આર ઇનકમ્પ્લીટ? બિકોઝ ફ્લાવર છે એમાં કોઈ એક વોલ છે એબ્સેન્ટ છે, કોઈ એક વોલ કેવી છે? એબ્સેન્ટ. તો ઇફ તમે મેલ ફ્લાવર લ્યો તો એની અંદર ગાયનોશિયમ છે નહીં. ગાયનોશિયમ મીન્સ વોલ ઓફ પિસ્ટેલ ઓર વોલ ઓફ કાર્પેલ, તો એ એબ્સેન્ટ છે. એનો મતલબ કે ઇનકમ્પ્લીટ છે. ટોટલ કમ્પ્લીટમાં 4 વોલ હોવી જોઈએ: કેલિક્સ, કોરુલા, એન્ડ્રોશિયમ, ગાયનોશિયમ. હવે તમે ફિમેલ ફ્લાવર લઈ લો તો જો એન્ડ્રોશિયમ 0 લખ્યા છે મેં, એનો મતલબ કે ઇટ મીન્સ કે ફિમેલ ફ્લાવરમાં એક પણ સ્ટેમેન છે નહીં, રાઈટ. તો આને કહેવાય ઇનકમ્પ્લીટ ફ્લાવર. તો ફ્લાવર ઇનકમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈને લખશું, બરાબર. તો કંઈક આ રીતે છે. તો આવી કંઈક છે તો એનો મતલબ શું થાય તો કે આનો મતલબ થાય મેલ ફ્લાવર. તો મેલ ફ્લાવર વિશે લખીએ કે મેલ ફ્લાવરની અંદર, બરાબર, ઓકે, એ જવા દો. આને લખી નાખીએ ફિમેલ ફ્લાવર, બરાબર, ફિમેલ ફ્લાવર. પછી લખાવું છું એન્ડ્રોશિયમ, ગાયનોશિયમ. પણ ફર્સ્ટ પોઈન્ટ આપણે એ લખીએ કે મેલ ફ્લાવર એન્ડ ફિમેલ ફ્લાવર બે અલગ અલગ ફ્લાવર્સ છે, બટ ઓન સેમ પ્લાન્ટ, બરાબર, ઓન સેમ પ્લાન્ટ્સ. તો જો સેમ પ્લાન્ટમાં હોય તો એ પ્લાન્ટને શું કહેવાય તો કે મોનોએશિયસ પ્લાન્ટ. કેવું પ્લાન્ટ કહેવાય? મોનોએશિયસ પ્લાન્ટ. જ્યારે પ્લાન્ટમાં સેમ પ્લાન્ટમાં મેલ ફ્લાવર ફિમેલ ફ્લાવર બંને પ્રેઝન્ટ હોય
તેવા પ્લાન્ટને કહેવાય મોનોશિયસ પ્લાન્ટ. બટ કોઈ એવું પ્લાન્ટ છે બરાબર કે બે અલગ અલગ પ્લાન્ટ્સ છે બરાબર, અને બંને પ્લાન્ટ્સ છે એ સેમ સ્પીસીઝના છે, સેમ સ્પીસીઝના બરાબર. તો એકની અંદર મેલ ફ્લાવર છે અને એકની અંદર ફિમેલ ફ્લાવર છે, તો આને કહેવાય ડાયોશિયસ. ડાય મીન્સ ટુ. કેટલા ઘર છે એની પાસે? તો કે બે ઘર છે, એકમાં મેલ રહી છે, એકમાં ફિમેલ રહી છે. અહીંયા મોનોશિયસ, મોનો મીન્સ વન, એક જ ઘર છે એની પાસે, એક ઘર એટલે કે એક પ્લાન્ટ. હું ફ્લાવરનું નથી કહેતી, પ્લાન્ટ એનું ઘર છે. તો એક જ ઘર છે, એમાં મેલ ફ્લાવર ફિમેલ ફ્લાવર બે રહી છે બરાબર. એનો મતલબ કે એક જ પ્લાન્ટ પર બંને ઉગે છે. ઓકે, તો ચલો એ પોઈન્ટ આપણો કવર થઈ ગયો. હવે નેક્સ્ટ આગળ વધીએ. કે આવ્યું બરાબર. કોણ આવ્યું? કે. તો શું લખેલું છે? કે ઇન્ટુ બ્રેકેટ 5. તો એનો મતલબ શું થશે? કે ઇન્ટુ બ્રેકેટ 5નો તો કે મીન્સ થશે કેલિક્સ, કે મીન્સ કેલિક્સ, અને 5 મતલબ 5 સેપલ, એન્ડ બ્રેકેટનો મતલબ શું થશે? તો કે ગેમોસેપેલસ, આવું થાય રાઈટ. પછી છે સીમાં પણ 5 લખેલું છે ઇન્ટુ બ્રેકેટ, તો સી મીન્સ થશે કોરોલા, 5 મતલબ થશે 5 પેટલ્સ. બ્રેકેટનો મતલબ થશે ગેમોપેટલી અથવા તો ગેમોપેટલસ. તો એનો મતલબ કે કેલિક્સ એન્ડ કોરોલા એટલે કે 5 સેપલ્સ એન્ડ 5 પેટલ્સ એકબીજા સાથે શું થયેલા હશે? ફ્યુઝ થયેલા હશે બરાબર. ફ્રી નહીં હોય, ફ્રી હોત તો પોલીપેટલસ, બટ એ પણ કીધું ને એક્સેપ્શનલ કેસ, એમ અમુકમાં જ પોલીપેટલસ કન્ડિશન હોય, અધરવાઇઝ કેવી હોય? ગેમોપેટલસ કન્ડિશન રાઈટ. પછી શું કીધું છે કે જો તમને 5 દેખાડા, હવે એન્ડ્રોશિયમ પણ 5 આવશે, સ્ટેમિન્સ પણ 5 હશે. તો એનો મતલબ કે આ ફ્લાવર કેવું થયું? તો કે ફ્લાવર કેવું થયું? પેન્ટામેરસ. કેવું થયું? પેન્ટામેરસ. એનો મતલબ કે 5ના નંબર્સમાં વોલ છે એમાં મેમ્બર્સ આવેલા છે, 5 સેપલ, 5 પેટલ, 5 સ્ટેમિન્સ. હા, અમુકને બાદ કરી શકાય કારણ કે કાર્પેલ 3 જ છે, બટ ચાલે. ઓકે, ધેન કઈ સાઇન આવી? તો કે એ રાઈટ. મેલ ફ્લાવરમાં એ, ફિમેલ ફ્લાવરમાં A0 છે એટલે એમાં કંઈ લખવાની જરૂર નથી. મેલ ફ્લાવરમાં A1 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 2 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 2 એવી રીતે છે. જો આવી રીતે A1 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 2 પ્લસ ઇન્ટુ બ્રેકેટ 2. હવે આનો મતલબ શું થાય? તો કે એ છે બરાબર. તો એનો મતલબ શું થશે? તો કે વોલ ઓફ સ્ટેમેન્સ. તો સ્ટેમેન્સ કેટલા છે? તો કે સ્ટેમેન કેટલા છે ટોટલ? 5. 2 પ્લસ 2 પ્લસ 1 5 થઈ ગયા. 5 સ્ટેમેન બરાબર. પણ 5 સ્ટેમેનમાં અરેન્જમેન્ટ કેવી છે? તો કે એક વન ફ્રી છે બરાબર. પછી કેટલા ગ્રુપ બન્યા? 2 ગ્રુપ બન્યા. કેટલા ગ્રુપ બન્યા? 2 ગ્રુપ બરાબર. 2 ગ્રુપ each have 2 સ્ટેમેન. જો 2 ગ્રુપ પડ્યા અને each have 2 સ્ટેમેન બરાબર. તો અહીંયા આગળ જો 2 ગ્રુપ્સ, આ એક અને આ બીજું, બંનેમાં 1 અને 2 સ્ટેમેન છે. ઓકે, તો આમ જોઈએ તો કેટલા ગ્રુપ છે? 3 ગ્રુપ છે. એક ગ્રુપમાં 1, બીજામાં 2, ત્રીજામાં 2 રાઈટ. તો એવી રીતે અરેન્જમેન્ટ થયેલી છે અને બધા કેવા છે? તો કે જોઈન્ટ કન્ડિશનમાં છે. જોઈન્ટ કન્ડિશનમાં મીન્સ આ બધા લાઇનથી જોઈન કરેલા છે. એનો મતલબ કે 5 એકબીજા સાથે જોઈન્ટ છે રાઈટ. તો આ થઈ ગયું બરાબર. સિનેન્ડ્રસ કન્ડિશન રાઈટ. સિનેન્ડ્રસ કન્ડિશન લખી જ આપું. ચલો, સિનેન્ડ્રસ એનો મતલબ કે 5 કેવા છે? ફ્યુઝ થઈ ગયા છે બરાબર. ઓકે, તો હવે એન્ડ્રોશિયમ કમ્પ્લીટ. નાવ ગાયનોશિયમ. તો ગાયનોશિયમ અહીંયા આગળ જ લખી નાખીએ. ચલો, ગાયનોશિયમ. તો ગાયનોશિયમમાં શું લખ્યું છે? G0. મેલ ફ્લાવર માટે G0 તો લખવાનું જરૂર નથી. ફિમેલ ફ્લાવર માટે છે G3
એન્ડ ઇન્ટુ બ્રેકેટ 3 છે અને ઉપર લાઇન કરેલી છે. એનો મતલબ શું થાય? ઉપર લાઇન હોય તો કે ત્યાંથી ફ્લોરલ પાર્ટ અરાઇઝ થતા હશે. એનો મતલબ કે જો ફ્લોરલ પાર્ટ્સ ગાયનોશિયમની ઉપરથી, એટલે કે આપણે જો એવું લઈએ કે ભાઈ જી મીન્સ અત્યારે આપણે એમ લઈ લઈએ કે ઓવેરી છે, તો ઓવેરીની ઉપરથી ફ્લોરલ પાર્ટ નીકળે, તો ઓવેરી નીચે રહી ગઈ, ફ્લોરલ પાર્ટ ઉપર રહી ગયા, તો એનો મતલબ શું થાય? તો કે એપીગાયનસ ફ્લાવર. એપીગાયનસ ફ્લાવર મીન્સ એપી મીન્સ અપર, ઉપરથી નીકળે છે ફ્લોરલ પાર્ટ્સ. બટ ઓવેરી ક્યાં છે? લીટીની નીચે, એટલે થશે ઇન્ફિરિયર ઓવેરી. ઓવેરી ક્યાં રહી ગઈ? નીચે, ઇન્ફિરિયર ઓવેરી, રાઈટ. પછી છે 3, તો 3 કાર્પેલ. બટ કેવી હશે? સિંગ કાર્પસ. ભલે 3 કાર્પેલ રહી, બટ સિંગ કાર્પસ કન્ડિશનમાં, એટલે કે આ રીતે જો આ એક, આ એની ઓવેરી, આ બીજી, આ એની ઓવેરી, બરાબર, આ ત્રીજી, આ એની ઓવેરી. તો થઈ ગયું સિંગ કાર્પસ મીન્સ ઓવેરી કમ્બાઈન થઈ ગઈ, તો સિંગ કાર્પસ કન્ડિશન, રાઈટ. ધેન નેક્સ્ટ તો કે ઓવેરી અથવા તો શું લખી શકો તમે? પ્લાસેન્ટેશન લખવાનું છે, રાઈટ. તો પ્લાસેન્ટેશન કેવું આવશે? તો કે પ્લાસેન્ટેશન આવશે એક્ઝાઇલ પ્લાસેન્ટેશન, સોરી પેરાઇટલ પ્લાસેન્ટેશન, પણ લુક્સ લાઇક એક્ઝાઇલ, એટલા માટે મેં પહેલાં એક્ઝાઇલ લખ્યું. કેવું પ્લાસેન્ટેશન છે? પેરાઇટલ પ્લાસેન્ટેશન બટ લુક્સ લાઇક એક્ઝાઇલ. તો કેમ આવું થાય છે? તો કે ડ્યુ ટુ સ્વેલિંગ ઓફ પ્લાસેન્ટા. તો એવું કેવું થઈ ગયું? તો કે આ ટાઈપનું હતું જો પ્લાસેન્ટેશન, બરાબર. પેરાઇટલ પ્લાસેન્ટેશન, ઇનર વોલ ઉપર આવી રીતે ઓવ્યુલ્સ છે, અને જ્યાં ઓવ્યુલ હશે ત્યાં જ શું હશે? પ્લાસેન્ટા. ઓવ્યુલ હશે ત્યાં જ પ્લાસેન્ટા. તો ભાઈ કેવું થઈ ગયું? તો કે પ્લાસેન્ટા છે એ સ્વેલ થઈ ગયું. તો જો પ્લાસેન્ટા સ્વેલ થઈ ગયો સ્વેલ, આ પ્લાસેન્ટા સ્વેલ થઈ ગયો. તો આ એના ઓવ્યુલ્સ ક્યાં આવી ગયા? મિડલમાં. તો મિડલમાં કોના ઓવ્યુલ્સ હોય? તો કે એક્ઝાઇલ પ્લાસેન્ટેશનમાં, રાઈટ. તો પ્લાસેન્ટેશન છે પેરાઇટલ બટ લુક્સ લાઇક એક્ઝાઇલ, રાઈટ. અને 3 કાર્પેલ છે, બરાબર, બટ સિંગ કાર્પસ છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો અહીંયા આગળ જો આ જે રાઉન્ડ સ્ટ્રક્ચર છે એના ઓવ્યુલ છે, મિડલમાં આવી ગયા છે. તો આવું કોની અંદર હતું? ક્યુક્યુમ્બરમાં, રાઈટ. ક્યુક્યુમ્બર આપણે સ્ટડી કર્યું હતું. તો હવે તો ફ્લોરલ આપણું ફોર્મ્યુલા કમ્પ્લીટ થઈ ગયું છે, એને તો ડિસ્ક્રાઇબ કરી દીધું, બરાબર. ક્યાંથી સ્ટાર્ટ કર્યું આપણે? અહીંયાથી સ્ટાર્ટ કર્યું ને આટલું બધું ડિસ્ક્રિપ્શન કરી નાખ્યું. બટ ફ્રૂટ વિશે લખવું પડશે. તો ફ્રૂટ, ઓકે, ફ્રૂટ. તો ફ્રૂટ કયા ટાઈપનું છે? તો કે પેપો ટાઈપનું ફ્રૂટ છે. એન્ડ ટેટ્રાસાઇક્લિન ટ્રાઇટર્પિન્સ, બરાબર. ટેટ્રાસાઇક્લિન ટ્રાઇટર્પિન્સ છે, એના લીધે એનો કેવો ટેસ્ટ આવે છે? સેજ બીટર જેવો ટેસ્ટ આવે. કેવો આવે છે? બીટર જેવો, બરાબર. આમ તુરો ને એવો એ ટાઈપનો ન હોય ટેસ્ટ, બરાબર. ટેસ્ટ કોના લીધે છે? ટેટ્રાસાઇક્લિન ટ્રાઇટર્પિન્સ પ્રેઝન્ટ છે એના લીધે ફ્રૂટનો ટેસ્ટ કંઈક બીટર લાઈક આવે છે, બરાબર. અને ફ્રૂટ કયા ટાઈપનું છે? પેપો ટાઈપનું. ઓકે, તો એક્ઝામ્પલ કયું આવશે એમાં? ક્યુક્યુમ્બર છે, મસ્કમેલન છે, વોટરમેલન છે, લોકી એટલે કે લોકી તો ખબર પડે ને, પેલી દૂધી, બરાબર. પછી ટિંડોળા છે, પછી કારેલા, બીટરગર્ડ છે, રાઈટ. તો આ બધા જ શું છે? તો કે કુકુરબિટેસી ફેમિલીના એક્ઝામ્પલ. તો જો તમને એમ પૂછે કે ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ શું છે કુકુરબિટેસી ફેમિલીનું, તો ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સમાં શું આવશે કે એડિબલ પ્લાન્ટ્સ છે, બરાબર. એડિબલ પ્લાન્ટ્સ છે. તો એક્ઝામ્પલ આપી દેવાના બધાના, એન્ડ સાયન્ટિફિક એના નેમ છે એ પણ યાદ રાખવાના, એ હું તમને સેન્ડ કરી દઈશ. ઓકે, તો એના એક્ઝામ્પલ્સ કયા છે હમણાં જે મેં લિસ્ટ આઉટ કર્યા એ બધા, રાઈટ. ક્યુક્યુમ્બર, મસ્કમેલન, પમ્પકિન, મસ્કમેલન કયો, પમ્પકિન કયો, પછી કાકડી એટલે કે ક્યુક્યુમ્બર છે, બરાબર. પછી લોકી, બરાબર.
પછી કારેલા છે, ટીંડોળા છે, તો આ બધા જ શું છે એના એક્ઝામ્પલ્સ. એનો મતલબ કે આ બધા એડિબલ છે. ઓકે, તો ગોર્ડ ફેમિલીમાં એડિબલ પ્લાન્ટ્સ એ એની ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ છે. તો ધીઝ આર ધી કેરેક્ટરિસ્ટિક. ઓકે, એન્ડ ફ્લોરલ ડાયાગ્રામમાં જોઈ લેજો. બરાબર, આપણે હજુ એસ્ટિવેશન લખવાનું બાકી છે. ઓકે, તો હવે ફ્લોરલ ડાયાગ્રામ ઉપરથી એસ્ટિવેશન લખશું. જો આ કેલિક્સ છે તો આ 1 2 3 4 એન્ડ 5 થઈ ગયા. 5 શું આવ્યા? સેપલ. તો સેપલ જો એના એજીસ ટચ થાય છે, એજીસ ટચ થાય છે અને અહીંથી ફ્યુઝ થઈ ગયા છે, એટલે ગેમો સેપેલસ તો લખી નાખ્યું આપણે, બટ એજીસ ટચ થાય છે. તો એજીસ ટચ થતું હોય તો એસ્ટિવેશન કયું થશે? વાલ્વેટ એસ્ટિવેશન. કયું થશે? વાલ્વેટ એસ્ટિવેશન. તો હવે ત્યાં જગ્યા નથી, હું અહીંયા લખી નાખું છું. બરાબર, વાલ્વેટ એસ્ટિવેશન. ઓકે, હવે પેટલ્સનું લઈએ તો એમાં પણ લઈ શકો, આમાં પણ લઈ શકો, પણ અહીંયા થોડુંક ખીચમખીચી ના થાય એટલે અહીંયા લખું છું. તો એમાં પણ જો 1 2 3 4 5 પેટલ્સ છે, જોઈન્ટ છે એટલે ગેમો પેટલ્સ લખી નાખ્યું છે ત્યાં, બટ એના એજીસ ટચ થાય છે. બરાબર, એકબીજા ઉપર ઓવરલેપ નથી થયા, એટલે અહીંયા આગળ વાલ્વેટ આવશે. બટ ઇમ્બ્રિકેટ પણ હોઈ શકે, ઇમ્બ્રિકેટ પણ હોઈ શકે. બીજા જે એક્ઝામ્પલ્સ લ્યો કદાચ એમાં ઇમ્બ્રિકેટ પણ તમને મળે. ઓકે, તો વાલ્વેટ એન્ડ ઇમ્બ્રિકેટ લખી શકો તમે. ઓકે, તો આ થઈ ગઈ કુકુરબિટેસી ફેમિલી, એટલે કે ગોર્ડ ફેમિલી. રાઈટ, હવે હા એ યાદ રાખજો કે અહીંયા જો G0 મેલ ફ્લાવર હોય ને તો G0 કરવાનું છે, ત્યાં લખી નથી નાખવાનું. વળી મેલ ફ્લાવરમાં કાર્પેલ બતાવી નાખો નહીં. બરાબર, અને ફિમેલ ફ્લાવર હોય તો A0 રાખવાનું છે. એ મેઇન યાદ રાખવાનું છે, અધરવાઇઝ બહુ પ્રોબ્લેમેટિક થઈ જશે. અને સેમ અહીંયા ડ્રો પણ નથી કરવાનું. બરાબર, મેલમાં ફિમેલ નહીં ને ફિમેલમાં મેલ ડ્રો નહીં કરવાના. રાઈટ, તો ચલો સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણી કુકુરબિટેસી ફેમિલી અહીંયા આગળ કમ્પ્લીટ. રાઈટ, ચલો. Okay, so કુકુરબિટેસી આપણું કમ્પ્લીટ. ઓકે, રાઈટ. એન્ડ નાવ પોએસી ફેમિલી. હવે સ્ટાર્ટ કરશું કયું? પોએસી ફેમિલી. લેટ્સ સ્ટાર્ટ. બટ પહેલાં રબ તો કરી લઉં.
ઓકે, ચલો. पोएसी फैमिली और ग्रामीणी फैमिली, or you can say it grass family as well. Okay, so ફર્સ્ટ વન દર વખતે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ? સિસ્ટમેટિક પોઝિશન. ઓકે, આ ફર્સ્ટ આપણો પોઈન્ટ સિસ્ટમેટિક પોઝિશન. સો શું આવશે? ક્લાસ. પહેલામાં ડાયકોટ હતું, અહીંયા આવશે મોનોકોટિલિડોન. મોનોકોટિલિડોની, રાઈટ. Then comes series Glumaceae and family Poaceae. ઓકે, ગ્લ્યુમેસી. તો ગ્લ્યુમ્સની પ્રેઝન્સના લીધે ગ્લ્યુમ્સ પ્રેઝન્ટ હોય, બરાબર. તમે વીટ લઈ લ્યો તો વીટ હોય, બરાબર. પહેલાં ફોતરાની અંદર હોય વીટના દાણા, તો એ જે શેલની અંદર હોય, બરાબર, એની નીચે તમને ડ્રાય એકદમ સ્કેલી પાર્ટ જોવા મળશે, તે છે ગ્લ્યુમ્સ, રાઈટ. તો ગ્લ્યુમ્સની પ્રેઝન્સના લીધે ગ્લ્યુમેસી કીધું છે, રાઈટ, એની સિરીઝને. એન્ડ ફેમિલી પોએસી છે, તો ગ્રાસ ફેમિલી થઈ ગયા, બરાબર. હવે સ્ટાર્ટ ક્યાંથી કરશું? તો કે કેરેક્ટરિસ્ટિકથી. કેરેક્ટરિસ્ટિક્સ. તો ફર્સ્ટ પોઈન્ટ શું આવશે? તો કે ફર્સ્ટ પોઈન્ટ એવું આવશે કે પોએસી ફેમિલી છે, બરાબર, ઇઝ ધી લાર્જેસ્ટ ફેમિલી ઓફ ઇન્ડિયન ફ્લોરા. લાર્જેસ્ટ ફેમિલી ઓફ ઇન્ડિયન ફ્લોરા. ફ્લોરા મીન્સ બધા જ પ્લાન્ટ્સ આવે, બરાબર. તો લાર્જેસ્ટ ફેમિલી છે કઈ? પોએસી ફેમિલી. એટલે ઘાસ છે એ ભરીને ભર્યું છે ઇન્ડિયામાં, રાઈટ, અલગ અલગ વેરાયટીઝનું. પછી બીજું મોનોકોટિલિડોનસ ફેમિલી. કારણ કે ગ્રાસ હોય તો એ જનરલી મોનોકોટ જ હોય, બરાબર. એના સીડ્સ હોય, એની પાસે એક જ સિંગલ કોટિલિડોન જ પ્રેઝન્ટ હોય, બરાબર. એટલા માટે કીધું છે મોનોકોટિલિડોનસ ફેમિલી. ઓકે, હવે આપણે થોડુંક કોના ઉપર જતા રહીએ? ફ્લાવર ઉપર જતા રહીએ, બરાબર. એનું જે પહેલાં સ્ટેમ કહી દઉં. એનું જે સ્ટેમ છે એ કલ્મ ટાઈપનું છે. કેવું છે? કલ્મ. યાદ હોય તો મેં તમને કલ્મ એન્ડ કોડેક્સ બે ટાઈપનું કરાવ્યું હતું, બરાબર. કલ્મ મીન્સ બાંબુનું કઈ ટાઈપનું હોય? તો બાંબુ ગ્રાસમાં જ આવે ને, રાઈટ. તો કલ્મ એટલે કઈ ટાઈપનું પેલું સ્ટેમ? કે ભાઈ એની જે નોડ્સ હોય ને, નોડ્સ, બરાબર, એ નોડ્સ એની છે એ સોલિડ હોય, અંદરથી એકદમ ટૂંકમાં હોલો ના હોય, બરાબર. બટ એની ઇન્ટરનોડ્સ હોય ને એ હોલો હોય. ઇન્ટરનોડ્સ કેવી હોય? હોલો. સોલિડ નોડ્સ એન્ડ હોલો ઇન્ટરનોડ્સ. તો એવું ટાઈપનું જે હોય ને એને કહેવાય કલ્મ ટાઈપનું, રાઈટ. તો હવે ફ્લાવરને ડિસ્ક્રાઇબ કરવું હોય તો શું કરવું પડશે? તો કે ફ્લોરલ ફોર્મ્યુલા એન્ડ ફ્લોરલ ડાયાગ્રામ. તો લેટ્સ સ્ટાર્ટ. થર્ડ નંબર આપી દો એને. ઓકે, ફ્લોરલ ફોર્મ્યુલા. ફ્લોરલ ફોર્મ્યુલા. ઓકે, તો ફ્લોરલ ફોર્મ્યુલા જે છે એની અંદર શું આવશે? તો કે પહેલાં આવશે BR. એક જ મિનિટ. બરાબર. BR, then રેગ્યુલર છે કે ઇરેગ્યુલર,
રાઈટ. તો આ ટાઈપનું કંઈક ફ્લોરલ ફોર્મ્યુલા છે, એને હમણાં આપણે ડિસ્ક્રાઇબ કરશું. ફ્લોરલ ડાયાગ્રામ પણ સાથે સાથે ડ્રો કરી જ લઈએ. ફ્લોરલ ડાયાગ્રામ. ઓકે, તો આ ટાઈપનો કંઈક ફ્લોરલ ડાયાગ્રામ હશે. બરાબર. આ થઈ ગયા ટેપલ્સ. દેન આ થઈ ગયા લોડિક્યુલ્સ. ધીઝ આર ધ લોડિક્યુલ્સ. These are the stamen and this is ovary. Okay, so this is floral diagram. Let's start with description. Floral first point આપણો આવશે floral characteristic માં inflorescence. ઇન્ફ્લોરોસન્સ કઈ ટાઈપનો આવશે તો કે ઇન્ફ્લોરોસન્સ છે એ છે સ્પાઇક ઓફ સ્પાઇકલેટ. સ્પાઇક ઓફ સ્પાઇકલેટ. યાદ કરો કમ્પાઉન્ડ સ્પાઇક. કમ્પાઉન્ડ સ્પાઇક. બરાબર, કમ્પાઉન્ડ સ્પાઇક. તો કમ્પાઉન્ડ સ્પાઇક છે એની ઉપર કંઈક આ રીતે હતું. બરાબર, આ ફ્લોરલ એક્સિસ. ફ્લોરલ એક્સિસ કમ્પાઉન્ડ આવ્યું એટલે એની બ્રાન્ચીસ અને એના ઉપર સ્પાઇક ઇન્ફ્લોરેસન્સ. સ્પાઇક ઓફ સ્પાઇકલેટ. સ્પાઇકલેટ મીન્સ આ બ્રાન્ચીસ આ બધી. એના ઉપર કયો ઇન્ફ્લોરેસન્સ? સ્પાઇક ઇન્ફ્લોરેસન્સ. કમ્પાઉન્ડ સ્પાઇક. તો સ્પાઇક ઇન્ફ્લોરેસન્સમાં શું હતું તો કે સ્પાઇક ઇન્ફ્લોરેસન્સમાં આ રીતે હતું. બરાબર, આ રીતના ફ્લાવર હતા. રાઈટ. તો ધીસ ઇઝ સ્પાઇક ઓફ સ્પાઇકલેટ ઇન્ફ્લોરેસન્સ. રાઈટ. એન્ડ હવે જોઈને લખવાનું છે. તો બીઆર મીન્સ શું થશે તો કે બીઆર મીન્સ બ્રેક્ટિએટ ફ્લાવર. બ્રેક્ટિએટ ફ્લાવર એનો મતલબ કે બ્રેક્ટ પ્રેઝન્ટ છે. રાઈટ, આવી રીતે બ્રેક્ટ પ્રેઝન્ટ છે. બધામાં ડ્રો કરતી નથી. ચલો કરી દઉં. વળી એમ થશે કે મેડમ અહીંયા છે ને ત્યાં નથી, એવું હશે. ઓકે, આ બ્રેક્ટ્સ. These are the bracts. તો બ્રેક્ટિએટ ફ્લાવર. then comes longitudinal line છે આ રીતની. તો એનો મતલબ શું થાય તો કે longitudinal line it means કે ફ્લાવર કેવું છે તો કે irregular ફ્લાવર. યા તો તમે પર્સન્ટેજની સાઇન પણ યુઝ કરી શકો. irregular ફ્લાવર. ઇરેગ્યુલર ફ્લાવર મીન્સ વોટ કે તમે ઇક્વલ હાઉસમાં ઘણા બધા પાર્ટ્સમાં ઘણા બધા ઇક્વલ હાઉસમાં ડિવાઈડ કરી શકો ફ્લાવરને. નહીં, પીઝાની જેમ કટિંગ ના કરી શકો. રાઈટ. તો એ છે ઇરેગ્યુલર ફ્લાવર ઓર ઝાયગોમોર્ફિક ફ્લાવર. ઝાયગોમોર્ફિક ફ્લાવર. રાઈટ. દેન નેક્સ્ટ શું છે જોઈ લો. તો કંઈક આ રીતની સાઇન છે. એટલે આવી ડોટ 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 નહીં, એ તો હું પાર્ટીશન કરું છું. આ રીતની કંઈક સાઇન છે. રાઈટ. તો આનો મતલબ શું થાય તો કે ફ્લાવર છે એ કેવું છે તો કે બાયસેક્સ્યુઅલ છે. બાયસેક્સ્યુઅલ ફ્લાવર. રાઈટ, બાયસેક્સ્યુઅલ ફ્લાવર. દેન
બાયસેક્સ્યુઅલ ફ્લાવર મીન્સ એક જ ફ્લાવરમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન બે પ્રેઝન્ટ છે. ધેન કીધું છે P2. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ P2? P2 P મીન્સ પેરિયન. જો મેં ક્યાંય કે સી લખ્યા નથી તો કે એન્ડ સી નથી લખ્યા, એનો મતલબ કે કેલિક્સ કોરોલા પ્રેઝન્ટ નથી. તો તમે કેલિક્સ કોરોલામાં જો ડિફરન્શિએટ ના કરી શકો એનો મતલબ કે ફ્લાવરમાં શું હશે, ફ્લાવર કયા ટાઈપનું હશે, પેરિયાન્થ ટાઈપનું, રાઈટ. તો પેરિયાન્થ હોય તો જેમ કેલિક્સ કોરોલા કહીએ છીએ એન્ડ એના મેમ્બર્સને આપણે સેપલ્સ એન્ડ પેટલ્સ કહીએ છીએ, એવી રીતે પેરિયાન્થ છે તો એનું મેમ્બર શું કહેવાય, ટેપલ્સ, બરાબર. તો આમાં તમે શું લખી શકો તો કે 2 ટેપલ. કેટલા ટેપલ્સ પ્રેઝન્ટ છે? 2, બરાબર. હવે બ્રેકેટ કર્યું નથી એટલે એકબીજાથી કેવા હશે, ફ્રી. એકબીજાથી કેવા હશે, ફ્રી, રાઈટ. પછી બીજું શું કીધું છે કે એ 2 ટેપલ, બરાબર. તો આ એક અને આ ઉપરનું આટલું મોટું બીજું, રાઈટ. હવે તો કે ઇનર સાઈડ શું હશે, ટેપલ્સની ઇનર સાઈડ, તો કે મેમ્બ્રેનસ, બરાબર. એન્ટેરિયો લેટરલી સિચ્યુએટેડ લોડિક્યુલ્સ, બરાબર. લોડિક્યુલ્સ, મેમ્બ્રેનસ કંઈક સ્ટ્રક્ચર છે, બરાબર. ટેપલ્સ લાઇક સ્ટ્રક્ચર જ છે. તો આ છે ને એ લોડિક્યુલ્સ છે. જો આ ઉપરના ટેપલ્સ હતા, આ અંદરના શું છે, લોડિક્યુલ્સ, બરાબર. તો અહીંયા મધર એક્સિસ હોય, મધર એક્સિસ અહીંયા હોય તો એનો મતલબ શું થાય તો કે ફ્લાવરનો ઉપરનો પાર્ટ થાય. તો એન્ટેરિયો એટલે ઉપરની બાજુ, પણ લેટરલ મીન્સ બે સાઈડ, તો બે સાઈડ છે લોડિક્યુલ્સ, બરાબર. આ શું છે, લોડિક્યુલ. અને આ શું છે, ટેપલ. ઓકે, ચલો નેક્સ્ટ શું આવશે, એ म्हणजे એ મીન્સ શું થશે, બરાબર. તો કે એ 3 और 3 to 6 લખ્યું છે, 3 to 6. તો એનો મતલબ શું થશે તો કે 3 और 6 સ્ટેમેન, 3 और 6 સ્ટેમેન, બરાબર. બ્રેકેટ કર્યા નથી એનો મતલબ કે ફ્રી ફ્રોમ ઈચ અધર. તો આપણે અત્યારે કેટલા લીધા છે જોઈ લો, 1, 2 and 3, 3 સ્ટેમેન લીધા છે, બરાબર. ફ્રી ફ્રોમ ઈચ અધર ક્યાંય કોઈને જોઈન્ટ કર્યા નથી, રાઈટ. પછી આવ્યું શું તો કે જી. તો G1 અંડરલાઇન ઓર G3 બટ ઇન્ટુ બ્રેકેટ છે એને અંડરલાઇન. તો એનો મતલબ શું થાય તો કે એનો મતલબ થશે કાં તો 1 और 3 કાર્પેલ, 1 और 3 કાર્પેલ. તો જો એક હોય તો ફ્યુઝ થવાનું કોની સાથે ફ્યુઝ થવાનું, પોતાની સાથે થાય. તો એક હોય તો એને બ્રેકેટ કરવાની જરૂર જ નથી, રાઈટ. બટ 3 હશે, ઇફ 3 કાર્પેલ પ્રેઝન્ટ હશે તો બ્રેકેટ છે. એનો મતલબ કે જો ટ્રાય કાર્પેલરી કન્ડિશન હોય, ટ્રાય કાર્પેલરી કન્ડિશન હોય તો કેવી હશે તો કે સિંકાર્પસ. જો બ્રેકેટ છે ને તો એનો મતલબ કે ફ્યુઝ થઈ ગયા છે, તો એ કન્ડિશનને શું કહેવાય, સિંકાર્પસ કન્ડિશન. શું કહેવાય, સિંકાર્પસ કન્ડિશન, રાઈટ. પછી બીજું શું કીધું છે, નીચે લાઇનિંગ કરી છે, એનો મતલબ કે ફ્લોરલ પાર્ટ ત્યાંથી અરાઇઝ થતા હશે, ક્યાંથી, નીચેથી. તો ફ્લોરલ પાર્ટ જો નીચેથી અરાઇઝ થતા હોય તો ફ્લાવર કયા ટાઈપનું થાય તો કે હાઇપોગાઇનસ ફ્લાવર. કેવું થાય, હાઇપો મીન્સ નીચેથી, હાઇપોગાઇનસ ફ્લાવર. બટ ઇફ આપણે ઓવેરીનું કહીએ તો ઓવેરી ક્યાં રહી ગઈ, લીટીની ઉપર. તો એનો મતલબ કે ઉપર હોય તો એને શું કહેવાય, સુપીરિયર ઓવેરી. શું કહેવાય એને, સુપીરિયર ઓવેરી, રાઈટ. ઓકે, તો મોસ્ટ ઓફલી ડિટેલ્સ આપણે લખી નાખી છે. પ્લાસન્ટેશન શું લખશું તો કે પ્લાસન્ટેશન કેવું છે તો કે પ્લાસન્ટેશન છે ભાઈ બેઝલ. કેવું છે, બેઝલ પ્લાસન્ટેશન. એનો મતલબ કે આ ટાઈપનું, જો આ ટાઈપનું, બરાબર. એ નીચેથી બેઝના પાર્ટમાંથી ઓવ્યુલ અરાઇઝ થાય છે, અહીં નીચે પ્લાસેન્ટા છે. તો પ્લાસન્ટેશન કેવું છે, બેઝલ. એનો મતલબ કે યુનિલોક્યુલર ઓવેરી. કેવી ઓવેરી છે, યુનિલોક્યુલર ઓવેરી, જેમાં નીચેથી એક ઓવ્યુલ બહાર આવે છે. એનો મતલબ કે ઓવ્યુલના નંબર્સ કેટલા થઈ ગયા, સિંગલ. ઓવ્યુલ્સ કેટલા થઈ ગયા, સિંગલ, રાઈટ. તો આ થઈ ગયું, બરાબર. બટ એના ઉપરથી જો આપણે આવું ડ્રો કર્યું તો આપણે સ્ટિગ્માનું કહી દઈએ કે એની સ્ટિગ્મા સ્ટાઇલ એન્ડ ઓવેરી. આ સ્ટિગ્મા સ્ટાઇલ એન્ડ ઓવેરી. તો ગ્રાસ ફેમિલી હોય તો એની સ્ટિગ્મા
સ્ટિગ્મા છે એ કેવી હોય તો કે સ્ટિગ્મા હોય ફેધરી હોય. કેવી હોય? ફેધરી. તો ફેધરી હોય ને આમ લહેરાતી હોય, ફેધરી. તો શું થાય, ઓલી પોલન ગ્રેન્સ આવે ને તો ફેધરી હોય તો એકાદી તો કેપ્ચર કરી લે ને, વધારે પોલન ગ્રેન્સ લઈ શકે ને, બરાબર, કેપ્ચર કરી શકે. એના માટે થઈને એને સ્ટિગ્મા કેવી રાખી છે? ફેધરી રાખી છે. તો એકાદી બે તો ફસાઈ જશે, તો એને પોલન ગ્રેન્સ મળે, તો પોલન ગ્રેન મળે પછી એ શું કરી શકે? ફર્ટિલાઇઝેશન કરી શકે. ને ફર્ટિલાઇઝેશન થાય તો શું પ્રોડ્યુસ થાય તો કે સીડ્સ, બરાબર, ફ્રૂટ, રાઈટ. તો એટલા માટે થઈને સ્ટિગ્મા કેવી રાખી છે? ફેધરી સ્ટિગ્મા રાખી છે. ઓકે, તો આ થઈ ગયું ગાયનોશિયમ કમ્પ્લીટ આપણું. નાવ ફ્રૂટ. ફ્રૂટ કયા ટાઈપનું છે તો કે કેરિઓપ્સિસ. કયા ટાઈપનું છે? કેરિઓપ્સિસ. ધાન્ય ફળ છે. શું કામ? કારણ કે આમાં શું આવે? વીટ ને એવું બધું આવે. કેવું આવે? વીટ ને એવું બધું. તો આ થઈ ગયું આખું ડિસ્ક્રિપ્શન કમ્પ્લીટ થઈ ગયું. આમાં હવે કોઈ ડિસ્ક્રિપ્શન નથી, બરાબર. તમે એકવાર જોઈ લેજો કે BR મીન્સ બ્રેક્ટિએટ ફ્લાવર, દેન આવી સાઇન છે, અથવા તો અહીંયા પર્સન્ટેજ હોય, અથવા તો પેલા ક્રોસ જેવી સાઇન હોય, ક્રિશ્ચિયનના ક્રોસ જેવી, બરાબર. તો એ ટાઈપની સાઇન હોય તો સમજવાનું કે ઝાયગોમોર્ફિક એટલે કે ઇરેગ્યુલર ફ્લાવર છે. પછી કમ્પ્લીટ ફ્લાવર છે, સોરી કમ્પ્લીટ શું અહીંયા બાયસેક્સ્યુઅલ ફ્લાવર છે, બરાબર. દેન એટલે હર્માફ્રોડાઇટ ફ્લાવર પણ લખી શકો. બંને સેક્સેસ પ્રેઝન્ટ છે એક જ ફ્લાવરમાં. પછી પેરિયાન્થ છે, 2 ટેપલ્સ આપ્યા છે. એન્ડ્રોશિયમ છે તો 3 થી 6 સ્ટેમેન્સ આપ્યા છે, ફ્રી છે. પછી ગાયનોશિયમ કાં તો 1 હોય કાં તો 3, એટલે કે 3 કાર્પેલ કાં તો 1 કાર્પેલ. જો 3 હશે તો ફ્યુઝ થઈ ગયેલી છે. એન્ડ કેવી છે? સુપિરિયર ઓવેરીને હાઇપોગાઇનસ ફ્લાવર છે, રાઈટ. આ એનો ફ્લોરલ ડાયાગ્રામ છે. તો યુનિલોક્યુલર ઓવેરી છે મિડલમાં. ઓકે, આ બધા સ્ટેમેન્સ છે જે ફ્રી છે એકબીજાથી. આ એક એક્સ્ટ્રા જે લોડિક્યુલ્સ છે, એન્ડ બહારના જે છે એ ટેપલ્સ છે, રાઈટ, કારણ કે પેરિયાન ટાઈપનું ફ્લાવર છે એટલા માટે. તો મોસ્ટ ઓફલી આ બધા કેરેક્ટરિસ્ટિક છે એ ગ્રાસ ફેમિલીના છે. ગ્લાસ ફેમિલી નહીં, ગ્રાસ ફેમિલીના છે. તો ગ્રાસ ફેમિલી છે એની જો ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ તમારે જાણવી હોય તો એક તો એડિબલ છે, બરાબર. ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ, ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઇફ આપણે વાત કરવી હોય તો એક તો એડિબલ પ્લાન્ટ છે, એડિબલ છે. દેન તમને એમાંથી શું મળશે તો કે શુગર મળશે. દેન બીજું શું મળશે તો કે ફાઈબર મળશે, બરાબર, ફાઈબર મળશે. બીજું શું મળશે તો કે ઓઇલ મળશે, બરાબર, ટિમ્બર, ડ્રિંક્સ. હવે કેવી રીતે હું તમને કહું? એડિબલ ઇફ તમે વાત કરો એડિબલ તો તમે લઈ લો કે ઓટ્સ છે, બરાબર, પછી રાગી છે, બાજરો છે, ઘઉં એટલે કે વીટ છે, બરાબર. તો આ મેઝ છે, આ બધા શેમાં યુઝ થાય? એડિબલ પ્લાન્ટ્સમાં, રાઈટ. આ બધું શું છે? એડિબલ છે. પછી તમે શુગરની વાત કરો તો શુગર તમને શેમાંથી મળશે તો કે શુગર કેનમાંથી. શેમાંથી મળશે? શુગર કેનમાંથી. ધેન ફાઈબર લઈ લો તમે, તો ફાઈબર શેમાંથી મળે તો કે મૂંજમાંથી. મૂંજ છે ને એક પ્લાન્ટ, એમાંથી તમને ફાઈબર મળે. તો એ ફાઈબરનું તમે શું કરી શકો તો કે એમાંથી તમે પેલા બાસ્કેટ ને એવું બનાવી શકો, રાઈટ. પછી અમુક ઓર્નામેન્ટલ પણ હોય, બરાબર. તો આપણે અહીંયા હતા ઓઇલ પાસે, ફાઈબર તો થઈ ગયું. ઓઇલ પાસે અમુકમાંથી ઓઇલ મળતું હોય, બરાબર. જેમ કે જિંજર પ્લાન્ટ છે, જિંજર ગ્રાસ છે, દેન લેમન ગ્રાસ છે, તેમાંથી ઓઇલ મળતું હોય. તો એમાંથી તમે શું બનાવી શકો તો કે જિંજર ગ્રાસ ને લેમન ગ્રાસને છે, બરાબર, એમાંથી પરફ્યુમ બનાવી શકો. પછી ટિમ્બર છે, લાકડું શેમાંથી મળે છે, બરાબર, તો બાંબુ છે, એમાંથી તમે ટિમ્બર લઈ શકો. દેન ડ્રિંક્સ બનતી હોય, વાઇન છે, આલ્કોહોલ છે, તો જવ છે ને જે જવ, બરાબર, એમાંથી વાઇન બનાવવામાં આવતી હોય. દેન આલ્કોહોલ છે તો એ પહેલાંમાંથી બનતું હોય, કહીએ ને મેઝમાંથી, બરાબર. દેન ઓર્નામેન્ટલ, બરાબર, ઓર્નામેન્ટલ છે અમુક. તો ડૂબ નામનું એક પ્લાન્ટ છે, તો એ કેવું છે? ઓર્નામેન્ટલ છે, બરાબર. તો આ બધી એની શું થઈ ગઈ? આ બધી થઈ ગઈ એની ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ, ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ. તો કઈ ફેમિલી છે? પોએસી ફેમિલી, ગ્રામીની ફેમિલી એટલે કે ગ્રાસ ફેમિલી, રાઈટ. તો ધીઝ આર ધી કેરેક્ટર્સ. ટેક ધ સ્ક્રીનશોટ ફર્સ્ટ. ઓકે,
ઓકે સો થઈ ગયો તમારો સ્ક્રીનશોટ. ધીસ ઇઝ ઇટ ફોર ટુડેઝ લેક્ચર રાઈટ. આપણે લોકોએ બે ફેમિલી કરી છે આજે, કુકુરબિટેસી ફેમિલી એન્ડ પોએસી દેટ ઇઝ ગ્રાસ ફેમિલી રાઈટ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ મળશું ત્યારે અગેન નવી ફેમિલી સાથે મળશું. ઓકે, ત્યાં સુધીમાં જે ફેમિલીઝને આ બધા જે તમે સ્ટડી કરો છો એ તમારા હોમવર્કમાં લખવાના તો છે જ, બટ સ્પેશિયલી ફ્લોરલ ફોર્મ્યુલા એન્ડ ફ્લોરલ ડાયાગ્રામ્સ છે એ તો 2 ટાઈમ્સ લખવાના થશે. ઓકે, એટલે એક્સ્ટ્રા જે તમે લખો છો એ તો રેગ્યુલર લખો જ છો, બટ એક્સ્ટ્રા 2 ટાઈમ્સ લખજો, કારણ કે એ જ મેઇન થિંગ છે રાઈટ. તો ગુડ બાય ટુ એવરીવન. ઓકે.